મનીષ દોશી આ મુદ્દે વાત કરવા માટે જોડાઈ ગયા છે। જી મનીષભાઈ, શું કહેવું છે આ નિવેદન પર આપનું? જે રીતે ભારતીય જનતા પાર્ટીના નિષ્ફળ નીવડેલા જીતુભાઈ વાઘાણી પ્રમુખ જે રીતનું નિવેદન કરે છે, પોતે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે, એમની નિષ્ફળતા ઢાંકવા માટે અને ક્યાંક ગાંધી પરિવારને અને ખાસ કરીને રાહુલ ગાંધીને ગમે તેવા પ્રકારની નિમ્ન કક્ષાની ભાષા બોલીને ક્યાંક એમને નવી નોકરી મેળવવી છે। તેઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે કે એમને ગૃહમંત્રી પદ મળે। ક્યારના મંત્રી પદ માટે હવાતિયા મારી રહ્યા છે। પક્ષમાં એમનું કોઈ સાંભળતું નથી। એટલે ગાંધી પરિવારને ગાળો દઈને, ગાંધી પરિવાર વિશે ગમે તેવી ભાષા બોલીને તેઓ પોતે છે અને એમને ક્યાંક નોકરી આપો, એના માટે તેઓ મોદી સરકારમાં અને મોદીજીના ગુડ બુકમાં રહેવા માટેનો પ્રયત્ન કરે। ભારતીય જનતા પાર્ટીમાં નિમ્ન કક્ષાની ભાષાના પ્રયોગ કરીને સત્તા મેળવવાનું નવી વાત નથી। ગાંધી પરિવારને ગાળો દઈને કેન્દ્રમાં સ્મૃતિ ઈરાની ટકી રહ્યા હોય, તે સતત નિષ્ફળ છે, ટકી રહ્યા હોય। જીતુ વાઘાણી સતત નિષ્ફળ પ્રમુખ છે, તેમને હજી સુધી એમનું પ્રદેશનું માળખું નથી મળ્યું અને એમને ભાવનગરમાં પણ કોઈ ગણતું નથી। ત્યારે તેઓ પોતાના પક્ષમાં એમની ગણના થાય અને એમને ક્યાંક બિચારાને નોકરી મળે એટલા માટે રાહુલ ગાંધી વિશે ગમે તેવું નિવેદન કરે છે। એમને સમજ હોવી જોઈએ જાહેર જીવનની અંદર કે રાહુલજી એ કમાન્ડો વચ્ચે એટલા માટે હતા કે તેમના દાદીમાં એટલે કે લોખંડી મહિલા ઇન્દિરાજીનું આ દેશ માટે બલિદાન હતું અને ત્યારબાદ રાજીવજીનું જે બલિદાન હતું એના કારણે અત્યારે તેમને સુરક્ષાનો ઘેરો આપવો એ સમજની વાત છે। પણ વાઘાણીને કોઈ દિવસ ક્યારે પણ પદ નથી મળ્યું, મંત્રી પદ કહીએ। બિલકુલ, રાજનીતિમાં પર્સનલ કમેન્ટ હવે જાણે કે સામાન્ય બની ગઈ છે। આભાર મનીષભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ।